શું તમે ક્યારેય આ રીતે ફરાર કર્યો છે? નહીં બટેટા બાફવા કે નહીં સાબુદાણા બાફવા. આ ફરાર બનતા ખાલી માત્ર 10 જ મિનિટમાં બનીને તૈયાર પણ થઈ જાય છે. તેની માટે મેં 1 વાટકી જેટલા સાબુદાણા લીધા છે. સાબુદાણા આપણે શેકી લેવાના છે. શેકીને મિક્સર જારમાં તેનો પાવડર બનાવી લેવાનો છે. મિક્સર જારમાં પાવડર બનાવી લીધો છે. તેને એક મિક્સિંગ બાઉલ લઈશું. તેમાં આપણે એડ કરી દેવાનું છે. તેમાં એડ કરી દીધો છે અને 1 વાટકી જેટલા સાબુદાણા લીધા છે. તેની સામે અડધી વાટકી જેટલા શેંગદાણા લેવાના છે. શેંગદાણા મેં શેકીને છાલ હટાવી લીધી છે. હવે શેંગદાણા છે તે આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું. તેનો પાવડર બનાવી લઈશું. તેનો પાવડર થઈ ગયો છે. હવે જે આપણે મિક્સિંગ બાઉલમાં સાબુદાણાનો પાવડર છે તેમાં આપણે આ પાવડર છે શેંગદાણાનું એડ કરી દેવાનું છે. બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. બધું સરસ રીતે મિક્સ કરીને 2 ચમચી જેટલું મેં દહીં લીધું છે. દહીં છે તે મોરું લેવાનું છે. દહીં એડ કરીને બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. હવે તેમાં પાણી એડ કરીને થોડું બેટર છે તે થોડું નરમ કરી દેવાનું છે. ઢાંકીને 10 મિનિટ સુધી રેસ્ટ આપી દઈશું. ત્યાં સુધી બટેટાને છે કટકા કરીને મિક્સર જારમાં એડ કરી દઈશું. તેને પણ પીસી લેશું. જો બટેટા સરસ રીતે પીસાઈ ગયા છે, જે આપણે બેટર છે તે ઢાંકીને રાખ્યું છે તેને હવે ચેક કરી લેજો. સરસ એવું થોડુંક થઈ ગયું છે. હવે તેમાં જે આપણે બટેટાની છે તે પ્યુરી બનાવી છે તે એડ કરી દઈશું. સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. હવે તેને પાછું થોડીક વાર માટે ઢાંકી દેવાનું છે 5 મિનિટ સુધી. હવે ઢાંકણ ખોલી લઈશું. જો આપણું બેટર થોડુંક એવું નરમ થઈ ગયું છે. હવે તેમાં આપણે ટોપરાં છે એડ કરી દઈશું અને કાજુ એડ કરી દેવાના, કિસમિસ છે તે એડ કરી દેવાની છે. મરચું લીધું છે તીખાશ પ્રમાણે અને આદુ મરચાંની પેસ્ટ લીધી છે. 1 વાટકી જેટલા લીલા ધાણા લીધા છે તે એડ કરી દઈશું. હવે તેમાં છે તે સિંધા નમક લીધું છે તે એડ કરી દઈશું. અડધી ચમચી જેટલો કાળા મરીનો પાવડર, અડધી ચમચી જેટલું શેકેલું જીરું અને અડધી ચમચીથી ઓછો છે આમચૂર મસાલો લીધો છે. તેની જગ્યાએ તમે લીંબુ પણ લઈ શકો છો અને 1 ચમચી જેટલી ખાંડ લીધી છે. આ બધા મસાલા સરસ રીતે આવી રીતે બેટર સાથે મિક્સ કરી લેવાના છે. અને જો બેટર છે તે આપણું આવી રીતે હોવું જોઈએ. તેમાંથી જો આવી રીતે બોલ છે વારી લેવાના છે. વડા જેવો શેપ આપી દેવાનો છે. તેવી જ રીતે છે તમે બધા વડા તૈયાર કરી લીધા છે. હવે આપણે ગેસ તરફ જઈએ. ગેસ ચાલુ કરી લીધો છે. અપમ પેન લીધું છે અને બધામાં છે તે આપણે ઘી એડ કરી દેવાનું છે બોક્સમાં. હું છે તે આ નાસ્તો તમે તરીને પણ કરી શકો છો અને શેકીને પણ કરી શકો છો. જો ઘી છે થોડુંક આપણું ગરમ થઈ ગયું છે પછી તેમાં આપણે જે વડા બનાવ્યા છે તે વડા છે બધા અપમ પેનના બોક્સમાં રાખી દેવાના છે અને બધી બાજુ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે આ નાસ્તાને છે તે ક્રિસ્પી કરી લેવાનો છે. બધી બાજુ સરસ રીતે જો ક્રિસ્પી થઈ ગયો છે અને આપણો ફરાર પણ તૈયાર થઈ ગયો છે. હવે તેને આપણે એક પ્લેટમાં કાઢી લઈએ. તો તૈયાર છે આપણો ફરાર. ફૂલ વિડીયો ડિટેલ નીચે બાયોમાં લિંક આપેલી છે. તમે મારી ચેનલ પર જઈને જોઈ શકો છો. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.